આકાશા એરલાઇનની ફ્લાઇટમાંથી થયેલ કરોડોની કિંમતના સોનાની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદથી બેંગ્લોર જતી આકાશા એરલાઇન્સની ફ્લાઇટમાંથી 2.58 કરોડના સોનાના પાર્સલ ચોરી થવાના મામલે એરપોર્ટ પોલીસે એરલાઇન્સના સિક્યુરિટી ઇન્ચાર્જ અને કર્મચારીઓ સહિત કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટના 18 એપ્રિલની છે, જેમાં સિક્વલ લોજિસ્ટિક કંપની દ્વારા આશરે 13 કિલો વજનનું કાર્ગોનું એક પાર્સલ અમદાવાદથી બેંગલુરુ મોકલવા માટે આકાશા એરને સોંપવામાં આવ્યું હતું. પરંતુ સોનાની જ્વેલરીવાળું આ ખાસ પાર્સલ કાર્ગોમાંથી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું હતું, જેથી એરપોર્ટ પોલીસની ટીમોએ આ હાઈટેક ચોરીનો ભેદ ઉકેલવા માટે એરપોર્ટના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો બહોળો ઉપયોગ કર્યો હતો. એરલાઇન કર્મચારીઓએ ચોરી કરેલી સોનાના જ્વેલરીવાળી બેગ એરપોર્ટમાં બોર્ડિંગ કર્યા પછી એક મુસાફરના સામાનમાં મૂકી દીધી હતી. આ મુસાફરને આયોજન મુજબ વિમાનની ટિકિટ પૂરી પાડવામાં આવી હતી, ત્યારે આ મુસાફરે બેંગલુરુ એરપોર્ટ પરથી સામાન મેળવ્યો હતો અને ચોરી કરેલું સોનું ફરીથી અમદાવાદ પરત લાવવામાં આવ્યું હતું. જે બાદ ચોરી કરેલા સોનાને ઓગાળીને અલગ અલગ ભાગોમાં વહેંચવામાં આવ્યું હતું અને જ્વેલર્સોને વેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે આ કૌભાંડના માસ્ટરમાઇન્ડ એવા આકાશ એરના સિક્યુરિટી ઇન્ચાર્જ જૈદ અંસારી સહિત 8 આરોપીઓને ઝડપી લઈ 1 કરોડથી વધુ સોનું જપ્ત કર્યું હતું. જય હિન્દ, જય ભારત.